હવે અક્ષરધામથી અવની પર જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત ગાન કરવા જેને કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી ગુરુ હરિ. સજાન સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ યુવા અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય. ભજનના આધાર ઉપર જિજ્ઞેશભાઈએ ખૂબ સુંદર પ્રસંગો કહ્યા. દરેક યુગ પુરુષનું ધરતી પરનું પ્રકટીકરણ કોકને કોક હેતુસર હોય. એમાંય ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને ભક્તિપ્રિય સ્વામીજીએ પૂછ્યું હતું કે આપનું ધરતી પર આવેલું મિશન શું છે? ત્યારે પ્રબોધ સ્વામીજીએ કહ્યું હતું કે સાધકોને પ્રસંગે ભગવાનનું બળ લેતા, પ્રભુનું બળ લેતા, પ્રભુના માથે પડીને જીવાડવા માટે અમારું ધરતી પરનું પ્રકટીકરણ છે. કેટલી મોટી કરુણા કહેવાય કે આ મિશન સાથે ગુરુહરિ પધાર્યા. અને એથી વિશેષ કરુણા કહેવાય કે આપણને હરિ પ્રબોધમ પરિવારમાં સ્થાન આપ્યું, આપણને પસંદ કર્યા. એમને પસંદ ના કર્યા હોત તો આપણી શું કેપેસિટી? હા, એક ફ્રીજ લેવામાં, એક ટીવી લેવામાં, એક કલર સિલેક્શનમાં હજારો ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય છે. ભગવાનનું સિલેક્શન તો કેવી રીતે કરી શકત આપણે? હા, અને એમાં સાકાર બ્રહ્મનું સિલેક્શન કરવાનું ખરું છે. જીવનો સ્વભાવ ગુણાત્મક છે કે બદ્ધ છે. 2 મહિના કોઈના હાથના ઘડેલા રોટલા ખાય તો એ છાસવારે યાદ આવી જાય, એવો જીવનો સ્વભાવ છે. અમારા એક મિત્ર હતા, એ હરિધામ સ્વામીજી શિબિર રાખે 2 દિવસની, એટલે સૌથી મોટું ટેન્શન એવું કે પોતાના ઘરમાં એ સંડાસ ન જાય તો એને લેટ્રિન જ ના થાય. બીજા 2-5 મિત્રો એવા હતા. જીવનો સ્વભાવ કેવો છે એની વાત કરું છું કે એને પોતાના ઘરની પથારીની ગાટલા પર ના હોય તો એને ઊંઘ જ ના આવે. હા, જીવનો આવો સ્વભાવ છે. એમાંથી ભગવાન કૃપા ના કરે તો એની જોડે કેવી રીતે બંધાવાય? હા, ગમે ત્યાં બંધાઈ જાય જીવે. પ્રબોધ સ્વામીજીએ બહુ મોટી કૃપા કરી. હરિપ્રસાદ સાહેબ બહુ મોટી કૃપા અને કરુણા વરસાઈ કે આપણને બધાને પ્રબોધ સ્વામીજીની ગોદમાં બેસાડી દીધા. બહુ મોટી કૃપા. એ ઋણ જ ચૂકવાય એવું નહીં, એ ઋણ જ ચૂકવાય એવું નથી. હરિધામની બહાર એમને મૂકેલું એક ચરણારવિંદ, એનું ઋણ જન્મો જન્મ સુધી આપણે ચૂકવી શકીએ એમ નહીં, ખરેખર ચૂકવી શકીએ એમ નથી. ગુરુહરિની કલ્પના થઈ શકે એવી નથી ખરેખર. હમણાં જ થોડા દિવસ પહેલા એક સાધકને ફોન પર દર્શન આપતા ગુરુએ કહ્યું કે આપણને ભગવાન ધરતી પર લાયા છે આત્મબુદ્ધિ અને પ્રીતિનો સત્સંગ કરાવવા માટે. શાના માટે ધરતી પર લાયા છે? આત્મબુદ્ધિ અને પ્રીતિનો સત્સંગ કરાવવા માટે ધરતી પર લાયા છે.
ભગવાનના ભક્તોની ભગવાનના ભાવથી સેવા ભક્તિ કરાવવા માટે ભગવાન આપણને ધરતી પર લાવે છે. ક્યારેય ભૂલવાનું નહીં. એમ કહીને ફોન મૂકી દીધો. કેટલી મોટી કૃપા કહેવાય કે શાના માટે ધરતી પર લાયા છે એ સમજાવું. ગુણાતન સ્વામીએ એક વાતમાં લખ્યું છે કે મોટા પુરુષની અનુવૃત્તિ તો કલ્પ સુધી કૃપાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવાનો સમાગમ કરીએ ત્યારે ક્યારેક સમજાય. એ પણ સમજાય ને સમજાયની ગેરંટી નહીં. આ તો મોટા પુરુષ સામેથી જ અનુગ્રહ કરીને કહી દે છે કે મારી અનુવૃત્તિ છે તને આના માટે હું ધરતી પર લાવ્યો છું. કેટલી બધી મોટી વાત છે. બેઠા બેઠા કાલે રાત્રે આ વાત સાંભળ્યું મેં ત્યારથી વિચારમાં હતા કે મોટા પુરુષની કેટલી મોટી કરુણા છે આપણા ઉપર. પછી સાધકે શું કરવાનું? પછી શું કરવાનું? ગુણાતનજીની વાત તો ગોખી કાઢી. ત્યાગ વૈરાગ નિયમ ધર્મની વાત કરતા બોલ્યા છે. ત્યાગ વૈરાગને શું કરો? આત્મબોધન પ્રીતિનો સત્સંગ કરવાનો. હવે અત્યારથી 35 વર્ષથી સાધુના કપડામાં છીએ ને હરિધામ રહીએ છીએ તો કેટલી બધી વખત ગોખી કાઢી હશે, કેટલી વખત બોલી કાઢી હશે, કેટલી વખત દુનિયાને સમજાવી દીધી હશે. પણ ગઈકાલે રાત્રે બેઠા 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 વિચાર કરતો હતો કે આત્મબુદ્ધિ ને પ્રીતિના સત્સંગ તરફ આપણે ચાલ્યા કેટલું ચાલ્યા, કેટલા પગરો માંડ્યા. ધારો કે આપણે પગરો માંડવાનો આજે સ્વાધ્યાય ચાલુ કરીએ, બીજું ન સમજાય તો એને ખરેખર આત્મબુદ્ધિ ને પ્રીતિથી સત્સંગ કર્યો છે એવા ભક્તોનું દર્શન તો થાય ને આપણને. એને આદર્શ તો રાખી શકાય ને આપણાથી. જેને દિલથી સત્સંગ કર્યો છે હવે 5 ભક્તોના દિલથી ગુણાનુવાદ તો આપણાથી ગાઈ શકાય ને કે ના ગાઈ શકાય? એવા કેટલા બધા પ્રસંગોની હારમાળા છે. હરિપ્રસાદ સ્વામીજીની 88 વર્ષની કઠિન અને કારમી તપશ્ચર્યાના ફળ સ્વરૂપે કેવો એક અદભુત આત્મીય સમાજ ધરતી પર સાકારિત થયો. અને ગુરુહરિએ 56ની ધરતી પર એ સમાજના દર્શન કરીને પહેલી વખત આત્મીય સમાજની જે બોલવાની શરૂઆત પ્રબોધ સ્વામીજી મહારાજે કરી હતી 56ની ધરતી ઉપર સ્પેશિયલ ટ્રેનની યાત્રા વખતે. કે જે દિવસે એવું જ એક આત્મીય પરિવાર એટલે ગોરેગાંવનો પરિવાર, ખુશાલ બાવાના સમગ્ર પરિવાર, અને એ પરિવારનો એકનો એક દીકરો ટ્રેનમાં થી નીચે પડી ગયો અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ આપણને બધાને ખબર છે કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ. એ પ્રસંગ આપણને બધાને જ ખબર છે એટલે ડિટેલમાં નથી વર્ણન કરતા આપણે. પણ અગ્નિ સંસ્કારની વિધિ પતિ અને હરિપ્રસાદ સ્વામીજીની સુપ્રીમસી કેવી હશે, હરિપ્રસાદ સ્વામીની પ્રભુતાની દિવ્યતા કેવી હશે, અને ભક્તોએ કેવો દિલથી હરિપ્રસાદ સ્વામીજી માટેનો એવો ભાવ હશે, કેવી નિર્દોષ બુદ્ધિ હશે, કેવો દિવ્ય ભાવ હશે કે એ જે દિવસે રાતની કીર્તન આરાધનામાં એ ભક્તોને ભગવાનની ભક્તિમાં નચાવ્યા ત્યારે એ કોઠારી સ્વામીજી હરિપ્રસાદ સ્વામીને હજારો વંદન કરતા હતા, દંડવત પ્રણામ કરતા હતા કે ધરતી પર આવા પુરુષ નથી જોયા. છપૈયા મંદિરના કોઠારી કહેતા હતા અને ધરતી પર આવો સમાજ જોયો નથી. ખરેખર એ ભગવાન સ્વામિનારાયણના વખતથી એ પરંપરા ચાલતી આવી છે. ભગવાન સ્વામિનારાયણના વખતથી એવા ભક્તો એવું પૂર્ણ જીવન જીવતા આવ્યા છે. બોટાદની ધરતી પર એક ગીગા ધાધલ કરીને એક ભક્તરાજ હતા. દિલથી સત્સંગને ભક્તિ કરતા, દિલથી ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલું એ પાત્ર હતું. આદર્શ ભક્તરાજ. ભગવાનને જે આત્માનો વિશ્વાસ આવે ને એ આત્માને ભગવાન કસોટીના એરણ પરથી મૂકે. ભગવાનને આત્માનો વિશ્વાસ આવે કે ગમે તે પરિસ્થિતિમાંથી હું પસાર કરીશ તો પણ એ વ્યક્તિ મારાથી દૂર નહીં જાય. એમાં ત્રીજું વરદાન એવું આપ્યું છે કે એક વ્યક્તિનું દુઃખ કડે કરોડો વીછનું દુઃખ મને આવો. એ તો એને પહેલેથી બિરુદ આપેલું જ છે, આપણને પહેલેથી બિરુદ આપેલું છે. અને સવારે મને કોઈએ કોટેશન મોકલાયું કે ભગવાન કોઈ એક દરવાજો બંધ કરે ત્યાર પહેલાં બીજો દરવાજો ખુલ્લો કરી દે છે, ત્યાર પછી પહેલો દરવાજો બંધ કરે છે. એમ એવું કોઈએ મને કંઈક વોટ્સએપ પર સૂત્ર મોકલાવ્યું. ત્યારે મને બીજો વિચાર આવ્યો કે આપણા પ્રભુ તો કેવા છે કે વર્ષો પહેલાં
આવું કોઈક સારું કોટેશન મહેશભાઈ ઓઝાએ સાંભળ્યું હશે, રાજકોટવાળા, તો અક્ષરની વાંચી થઈ ગયા. પણ મહેશભાઈ ઓઝા આવે ત્યારે સ્વામીજીને કોઈક એવી વાત કરે તો સ્વામીજીને કહ્યું હતું કે સ્વામીજી આજે બહુ સરસ એક કોટેશન ઈસુ ખ્રિસ્તનું સાંભળ્યું મેં. કે શું? તો કે ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જ્યારે અંતરના પોકાર સાથે મારો દરવાજો નોક કરશો ને તો હંમેશા ખોલવા માટે તત્પર રહીશ. સાહેબ બહુ રાજી થયા. પછી સ્વામીજી કરુણાભીનું મને આપણા સૌને આઈ ઓપન કરી દે એવી વાત એકદમ કરુણાભીના આશીર્વાદ વરસાવતા હરિપ્રસાદ સ્વામી એવો બોલ્યા કે મહેશભાઈ, મેં તો ક્યારેય તમારા દોડ ખટખાવાની રાહ નથી જોઈ કે જે દિવસ તમારા અંતરના પોકારનો સંકલ્પ ઉઠ્યો ને એ દિવસ જ મેં તમારા દાંડાઓ ઓપન કરી દીધા. આવા પ્રભુ આપણને મળ્યા. આનાથી વિશેષ જોઈએ શું? સાધક માગે શું? આનાથી વિશેષ શું માગે? અને માગવું શું જોઈએ? આનાથી વિશેષ જોઈએ શું? એમ કે ભગવાનની નિરંતર આવી કરુણાના પ્રસાદમાં જીવવાનું સદભાગ્ય મળ્યું. આનાથી વિશેષ જોઈએ શું? આવો અદ્ભુત સમાજ, આવો અદ્ભુત મંત્ર, આવી અદ્ભુત ઉપાસના, કેવી ગુણાતીત પરંપરા, કેવા ભગવાન સ્વામિનારાયણ, કેવા હરિપ્રસાદ સ્વામીજી અને કેવા પ્રબોધ સ્વામીજી, કેવો હરિપ્રબોધમ પરિવાર. અમદાવાદની વાત કરીએ તો બ્રહ્મવીરસિંહને કેવા વડીલોનું આપણને સાનિધ્ય, અને ભગવાને સમાજ પર વિશેષ કૃપા કરીને આજે વુમન્સ ડે છે એટલે કહેવાનું મન થાય છે. સ્ત્રીને કોઈક આધાર જોઈએ, આધાર વગર જીવી ના શકે. પણ જેને કેવળ ભગવાનના આધારે જીવવાનો સંકલ્પ કર્યો અને બધું જ છોડી, હરિધામની ધરતી છોડી અને પ્રબોધસ્વામી માટે નીકળી ગયા એવા બહેનોની સેવા ભક્તિ કરવાને આ પ્રદેશને સદભાગ્ય પ્રાપ્ત થયું. દિલથી માનજો કે આપણા જેવા કોઈ ભાગ્યશાળી નહીં. દિલથી માનજો. હું તો ઘણી બધી વખત કહું છું કે જે સાધકોએ હરિધામની ધરતી પર કેવળ હરિપ્રસાદ સ્વામી પ્રબોધ સ્વામી વિશ્વાસે ચરણાબીન બહાર મૂક્યા છે ને, આખી જિંદગી બીજું કંઈ નહીં થાય ચાલશે એનું ક્યારે નોંધતા નહીં. બસ ક્યારે નહીં થાય એટલી સેવા કરજો, થાય એટલા દિલથી ગુણાનુવાદ ગાજો. નહીં સેવા કરો ચાલશે, પણ ક્યારેય એની અભાવ ગુણની વાત ના કરતા. એની વાત કોઈ સાંભળે ને એને 2 કલાક બેસાડે એનું મગજ ખલાસ કરી દેજો. આવા શબ્દ વાપરું છું. શું કહું છું? હા, આખી જિંદગી એના હૈયાના વિશેથી નેગેટિવિટી ફરી સ્પંદન એ ન થાય ને એવી પરિસ્થિતિ નિર્માણ કરી દેજો. એ આપણી સાચી ગુરુ ભક્તિ છે. આપણા બાપ હરિપ્રસાદ સ્વામી મહારાજ છેલ્લા 4 વર્ષ દરમિયાન કેવી પરિસ્થિતિ નિર્માણ તબિયતની થઈ હતી આપણે બધાએ જોયું છે. એમાં હાઈએસ્ટ કોઈ વચનામૃત ત્યારે સમજાયું હોય એમને આવી બીમાર અવસ્થામાં વચનામૃત ખોલે અને પહેલા પ્રકારનું પહેલું વચનામૃત અને એનો છેલ્લો પેરેગ્રાફ, અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ ત્રિક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપો ભવિષ્ય. આ તીર્થરૂપ ભક્તોનો ક્યારેય આપણે અભાવ ગુણમાં ના પડીએ, ભાવફેરમાં ના પડીએ. એ આત્મબુદ્ધિને પ્રીતિના સત્સંગનું પહેલું સ્ટેપિંગ સ્ટોન છે એવું મારું માનવું છે. સૌથી પહેલી શરૂઆત ત્યાં કરીએ. મધ્ય તીર્થની વાતોમાં બધી વાતો રહી ના જાય. સૌથી પહેલી શરૂઆત ત્યાંથી કરીએ આપણે કે જેને અઢળો વિશ્વાસ મૂકીને, અને વિશ્વાસ તો હું સાધકો મૂકી શકવાના, એનો અનુગ્રહ, એટલે આપણે વિશ્વાસ શબ્દ બોલી શકીએ છીએ, સમજી શકીએ છીએ. હું આપણે હરિધામના ગેટની બહાર નીકળી શકવાના. અને સંકલ્પથી આપણે શું એક શ્વાસ ના લઈ શકીએ, હું ગેટની બહાર જઈ શકીએ, કોઈના આધારે જીવી શકીએ. બધું જ એનો પ્રી પ્લાન, આખું એરિયલ વ્યૂથી તમે શાંતિથી નિહાળો ને, શાંતિથી વિચારશો ને, તો ભગવાન કેવા છે કે જેને જે જોઈએ મારે આપી દેવું છે. જેને ભગવાન જોઈતા હતા ને એને ભગવાન આપી દીધા. બસ મારે એક જ લીટી કહેવી છે. આખી જિંદગી જે પુરુષે આપણી પાછળ ખર્ચી, એ પુરુષ એવું કે મેં અત્યાર સુધી તમારી કોઈ સેવા નથી કરી. બહુ વિચારવા જેવું વાક્ય છે. હવે ચૈતન્ય પ્રભુના ખોડામાં રમતા થાય એટલા માટે આપણને ભગવાનની ગોદ, પ્રબોધ સ્વામીજીની ગોદ એ પુરુષે આપી દીધી. બસ હવે ખોડામાંથી કૂદીને નીકળી નહીં જવું આપણે. બસ અને એટલા માટે ભજનનો બળ, એટલા માટે ભગવદીનો સહારો, એટલા માટે કથા વાર્તા, એટલા માટે સ્વાધ્યાય વિજન બહુ અનિવાર્ય વસ્તુ છે. ધીમે 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 આપણે એ તરફ યાત્રા કરવી છે.
ગીગાધાધલની વાત કરતા હતા. ભગવાને પસંદગી કરેલું પાત્ર, કસોટીને હેરાન પર લેવા માટે નિશ્ચિત કરેલું પાત્ર, ભગવાનને જે આત્માનો વિશ્વાસ છે એ સેવા ભક્તિ કરતા 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 થોડા સમય પછી એની આંખો જતી રહી, દેખાતું બંધ થઈ ગયું. કેવી અઘરી અવસ્થા! અત્યારે પ્રવચન કરતા 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 આ બધી લાઈટ જતી રહે તો આપણું શું થાય? ગુરુ પ્રસાદ સાહેબ એવું થાય મારે મટીરિયલ પીરસવાનું છે. એટલે શું મટીરિયલ પીરસવાનું? હે, કોઈ નહીં સંભળાય તો સમજીને નહીં જાય તો બધા સમજીને જ બેઠા જ ભાઈ. આ ખોટા 3 ફૂટ ઉપર તને બેહાડી દીધા છે, હું સમજાવવાનો હતો. એટલે યોગી આશ્રમના ગેટ ઉપર હરિપ્રસાદ સ્વામી લખાયું હતું, જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય. જો બીજાના દોષ જોયાનો આગ્રહ છે એવો પોતાને ટાળ્યાનો તો કાંઈ કસર રહે નહીં. આ સમજી નહીં બેહાય, બાકી આ તો નરકે લઈ જાય. બહુ ના પાડી પ્રિસિદ્ધ સ્વામી. ભગત એવો છે, દિલ એવું છે, અને આત્મબુદ્ધિની પ્રીતિના સત્સંગની વાત કરવી છે તો મનગમતું તો મૂકવું જ પડશે. હા, નહીં? બાકી આ તો બહુ અઘરી વસ્તુ, બહુ અઘરી વસ્તુ. મેં તાલીઓ પડે તેથી વિશેષ અઘરી વસ્તુ. 5 જણ ગુણાનુવાદ કદી વિશેષ વસ્તુ. બહાર નીકળ્યા પછી 50 જણ એવું કે 25 જગ્યાએ મેસેજ ગુરુ તમે જબરજસ્ત ગોષ્ઠી કરી. તમારી જે ગોષ્ઠી મેં અત્યાર સુધી સાંભળી નહીં એટલે પતી ગયો. હા, આત્મબુદ્ધિ પ્રીતિનો સત્સંગ ત્યાં પૂરો 100% માર્ક. હા, વગર સર્ટિફિકેટ. એક ગધાલને દેખાતો બંધ થઈ ગયો. એક દીકરી હતો ને એક દીકરો હતો. એ દીકરો કમાવો દીકરો હતો, થોડા ઘણા પૈસા હશે, ખેતીથી બચ્યા હશે, દીકરો કમાયો હશે એટલે દીકરીનું ધામધૂમથી લગ્ન કરીને એને વિદાય આપી. 6-8 મહિના થયા હશે, પણ ભગવાને જ કસોટી કરવી હતી તો કોઈ ક્યાં રોકી શકે? કોણ રોકી શકે? ભગવાને કસોટી કરવી હતી એટલે દીકરીનો હસબન્ડ એક્સપાયર્ડ, ભગવાન ધામમાં લઈ ગયા. દીકરી વિધવા થઈ ગઈ, ઘરે આવી ગઈ. ફરી 6-8 મહિના વર્ષના વાણા વયા, દીકરો કમાય, દીકરી રોટલા બનાવે અને બધા ભેગા મળીને જમે. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ, 6-8 મહિના વર્ષના વાણા વયા અને એકનો એક કમાઈ દીકરો ભગવાને ધામમાં લઈ લીધો. રોટલાનું શું? ભગવાન કસોટી કરે બધા આધાર કાઢી લે, કોઈ આધાર ના રહેવા દે. અને જિંદગીમાં એક વખત તો ભગતની એવી કસોટી કરે 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 ને કરે. આજે નહીં તો કાલે ને 10 વર્ષ પછી એ ફેસમાંથી ગમે ત્યારે એકાંતિક થવું છે, એને પસાર થવાનું છે. એટલે આપણે નક્કી નહીં કરેલું પસાર થવું જ છે, એવું નક્કી એને કરેલું છે કે મારે એને સુખ્યો કરી દેવો. બસ ભમરો તો આવી ગયો છે, ફાઇનલ છે. હવે એમાં બીજું કાંઈ થાય એવું નથી. એવી પરિસ્થિતિ છે. એની કરુણા છે કે આપણે તોલમાં લીધા છે, બાકી ભમરો હું તોલમાં આવે? ક્યારે કઈ ઉડીને ફરતો થઈ જાય ને ક્યારે કઈ સુગંધ લેવા માંડે એને ખબર ના પડે. એવું પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિ જે દિવસે થઈ ને એ જ દિવસે રાત્રે ભગવાને શિવલાલ શેઠને દર્શન આપ્યા કે મારો એકનો એક એકાંતિક ભગત, એને મેં કસોટીને હેરાન પર લીધો છે. એની દીકરીને એને દેખાતું બંધ થઈ ગયું છે, દીકરીના હસબન્ડને મેં ધામમાં લઈ લીધો છે, દીકરી ઘરે આવી ગઈ છે, ખાવાના હા પડે એવી પરિસ્થિતિ થઈ છે. એકને એક દીકરાને હું ધામમાં લઈ ગયો છું. હવે આજથી એ પરિવાર ધામમાં જતા સુધી આજથી મારા ભાવથી તારે સેવા ભક્તિ એની કરવાની છે. ભગવાન કેવા છે? એમ કરુણાનિધિ. હે, કેવા છે કરુણાનિધિ? અને શિવલાલ શેઠ ઇતિહાસ એવો કહે છે કે ધામમાં જતા સુધી એક પણ વ્યક્તિની તકલીફ પડવા દીધી નથી. જે સેવા ભક્તિ તમે બહેનો નહીં કરી રહ્યા છે, ખરેખર દંડવત પ્રણામ છે. ખરેખર દિલથી અને કરજો, દિલથી કરજો. એ જ્યારે ધામમાં ગયા ને ગીગા દાદા, ત્યાં ભગવાને વાણી શુદ્ધ કરીને લઈ ગયા કે અક્ષરધામમાં ભગવાન એની રાહ જોતા હતા. ને જ્યારે ભગત અક્ષરધામમાં પહોંચ્યો ને તો ભગવાન એને ભેટ્યો. આ આપણી જિંદગીની સાર્થકતા, આપણો આત્મબુદ્ધિને પ્રીતિનો સત્સંગ. પણ આ કસોટીના ફેઝ ઉપરથી જ્યારે પસાર થતા હોય ને ત્યારે મનુષ્ય ભાવ કલ્પવાનો નહીં, વિશ્વાસ રાખીને જજુમવાનો. અને બ્રહ્માંડનો વિશ્વાસનો સર્વશ્રેષ્ઠ આદર્શ એટલે આપણા ગુરુહરિ છે, પ્રબોધ સ્વામીજી. બ્રહ્માંડમાં કેટલા બધા સાધકોને જોયા હશે, પણ એના જેવો આંધળો વિશ્વાસ જેમને હરિપ્રસાદ સ્વામીમાં છે ને, એવો વિશ્વાસ મેં મારી પોતાની વાત કરું છું, મારો પોતાનો વેપાર મેં બ્રહ્માંડમાં ક્યાંય જોયો નથી. ખરેખર એના આપણે દીકરા છે, એના દીકરા છે. તો એ માર્ગે આપણે ચાલવું પડશે.
બહુ જરૂરી છે. ભગવાન નક્કી કરે કસોટીની. ભગવાને નિશ્ચિત કર્યું કે વિનીતભાઈની કસોટી કરવી છે. ભગવાનનો વિશ્વાસ આવવો કેટલી અઘરી વસ્તુ છે, પણ ભગતનો વિશ્વાસ આવ્યો અને કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ આપણે બધાને ખબર છે. આવતીકાલે 1 મહિનો પૂરો થાય છે અને આવતીકાલે ફાઇનલ હિયરિંગ ગઈ છે. એકલાને આખા પરિવારને કસોટીમાં લીધો. ભાભીને લઈ ગયા 25 દિવસ સુધી જેલમાં. તો અમે 2 દિવસ થયા કે 3જા દિવસે મળવા માટે ગયા તો ભગતની આંખમાં આંસુ આવી ગયા. જેલમાં મળવા ગયા ત્યારે શાના માટે આંસુ આવી ગયા? કે આપણે છોડાવી દઉં એટલા માટે નહીં, આ કેવી પરિસ્થિતિથી હું પસાર થવું છે એટલા માટે આંસુ નહીં. ગુરુ ભગવાનને પ્રાર્થના કરતો હતો તમને મોકલે ના, સંતો મને મળવા ના આવે, કે જેલમાં ના મળવા. એવું ભગવાનને દરરોજ એ પ્રાર્થના કરતો હતો કે સંતો મારે ત્યાં હોશિયાળા ના થાય. ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા. ભગત કેવો છે? પોતાના દુઃખનો વિચાર નથી, એ સામેના પાત્રનો વિચાર કરે છે. કેવો ભગત હશે? એ જુએ કે દરરોજ જે ટિફિન પહોંચે છે, 3 ટાઈમ રસોઈ પહોંચે છે, અને પેલા લોકો કહે છે કે જે ત્યાં ડોરકીપર તરીકે કે જે આગળ ભાઈ ઊભો હોય સિક્યુરિટી વાળો, કે એના ભગતો કેવા છે કે આ જ્યારથી વિનીતભાઈ અંદર આવ્યા છે ત્યાંથી 24 કલાક 8-8, 10-10, 12-12, 15-15 ભગતો જેલની બહાર બેસીને છે. મેં બ્રહ્માંડમાં એવો સમાજ જોયો નથી. કે આ વાત સાંભળ્યો તો વિનીતભાઈ ધ્રુસકે રડી પડ્યા અને એને મેસેજ ખવડાયો કે પ્રબોધ સાહેબને કહેજો કે આ સમાજનું ઋણ કેવી રીતે વાળી શકીશ, કે તમારું તો ઋણ વળાય એવું જ નથી. કે પહેલી વાર પ્રબોધ સાહેબ ફોન પર દર્શન આપ્યા. ભગત કેવો છે? કેવો ભગત છે? આત્મબુદ્ધિ ને પ્રીતિનો સત્સંગ એટલે લાડવા ખાવાના નથી. દયા હવે ના લાવજે, તારી રીતે વર્તાવજો. ભજન તો ગઈ કરીશું, ઝીલી લઈશું, સાંભળી લઈશું. ભગવાનની પરિસ્થિતિમાંથી પસાર કરે ને ત્યારે આ શબ્દોની કણ બહુ અઘરા છે, બહુ અઘરા છે. અને ભગતે ફોન પર દર્શન થયા ને ત્યારે પ્રભુ કે રંચ માત્ર દયા ના લાવતા. હરિપ્રબોધમ પરિવારને પ્રભુ માટે આખી જિંદગી જેલમાં રહેવું પડશે ને તો એ રહેવા માટે હું તત્પર છું. દંડવટ કરવા જોઈએ, હજારો દંડવટ આવા ભગતોને, હજારો દંડવટ કરવા જોઈએ. બાકી ભગવાન ત્યારે સામે હોય તો હું વિચાર આવે કે કૃપા કરો ને દયાળો આવે, ઘણું થયું બાપા આવે, એવો વિચાર આવે. ખંડુબેન જેલમાં જવાનું થયું ને કોઈએ પ્રાર્થના કરી હતી પ્રભુ ભગવાન સ્વામીને, હરિપ્રસાદ સ્વામીને, કે અન્યથા કરતું શક્તિ વાપરો અને એમને બહાર કરતો. અન્યથા કરતું શક્તિ વાપરીને તો એને જેલમાં મૂક્યા છે. કે અંતરની જેલમાંથી બહાર કાઢવા માટે જેલમાં મોકલે. કેવી કૃપા કહેવાય ભગવાન, કેવી કૃપા કહેવાય. આપણે બધા જ એવી જેલમાં બેઠા છે, ઇન્ક્લુડિંગ ગુરુપ્રસાદ સ્વામી. આ ગુરુપ્રસાદના કોચલામ તો બેઠા જ છે, બધી બહાર કોણ કાઢશે? કોણ કાઢશે? વિચારજો શાંતિથી, બહુ શાંતિથી વિચારજો. પવિત્રભાઈ મળવા ગયા અને સ્વામીજીને પ્રાર્થના કરી કે આજે મળવા જવાનો છે. ત્યારે સ્વામીજીએ કહ્યું કે હરિપ્રસાદ સ્વામી સાથે વિનીતભાઈ અપ્રતિમ પ્રીતિથી જોડાયેલા છે. પ્રીતિના પાયા પાતાળે લઈ જવા માટે એને જેલમાં મોકલે છે. પહેલી લીટી કહેજો. અદ્ભુત નિષ્ઠાથી જીવે છે, પણ નિષ્ઠાનું બળ, ભજનનું બળ છે શું છે એનો અહેસાસ કરવા માટે મોકલે છે. અને થોડી ઘણી રહી થઈ થોડી કસરો લોકલાજની એ નીકળી જાય અને સાધકની શુદ્ધ બનીને ભગવાનના ગોદમાં રમતો થાય ને એટલે જેલમાં મોકલે છે. કેવા પ્રભુ છે ને કેવા ભક્તો છે. બસ નિરંતર આટલું સંભાળ્યા કરવા જેવું, બીજું કંઈ કરવા જેવું નથી આ સત્સંગમાં. બસ બીજું ઘણું થોડું ઘણું થાય ના થાય, 2-4 માળા વધારે ફરે ઓછી ફરે, 2-4 જણને મળાય ના મળાય, 2-4 હજાર રૂપિયા સેવા ઓછી થાય વધતી થાય. ભગવતોને 2 સંતો આવ્યા ને એક શાક ખવડાવીશું તોય ચાલશે, રોટલી ને રોટલો બંને નહીં બનાવીશું તોય ચાલશે. પણ આવા ભગવાન અને આવા ભક્તો, આવા ભગવદીય મુક્તો દિલથી સંભાળ્યા કરવાના. બસ કે કેવો પ્રભુ ને કેવો સમાજ, એ જ આપણને આત્મબુદ્ધિને પ્રીતિ તરફ યાત્રા કરાવી દેશે. બસ મને ગોરધનભાઈ પસ્તીવાલા કરીને ભક્તરાજ છે વડોદરામાં, વર્ષોથી અદ્ભુત ભક્તિ કરતું પાત્ર છે. હું સત્સંગનું સત્સંગ મારું, મંદિરનું મંદિર મારું, એ જીવનમાં આત્મસાત કરી ચૂકેલા માણસો છે આ બધા. ખરેખર દિલથી એમ એને સંભાળીએ એટલે આપણી આંખમાં હર્ષના આંસુ જાય એવા ભગતો છે. બાયપાસ કરાયેલું પાત્ર છે. લગભગ નહીં તોય 70 થી 75 વર્ષથી વચ્ચેની એજ હશે એમની.
પણ વર્ષોથી અન્નકૂટની સેવા ભક્તિ હોય, ફરસાણની સેવા ભક્તિ હોય, હંમેશા એ આખું મંદિર પોતાનું માનીને સેવા ભક્તિમાં અઠવાડિયું 10 દિવસ 15 દિવસ જે જરૂર છે બધું જ છોડીને આવી જાય. આ વખતે ફરસાણ બનાવવાનું હતું, સમોસા તરવાના હતા. હરિપ્રબોધમ ધામના ખાતમુહૂર્ત વખતે એક વખતે છેલ્લી મિનિટે નક્કી થયું કે સમોસા સેવામાં આપશે, ખાલી તમે તળી લેશો. હવે આટલા બધા સમોસા સેવા મળતા હોય તો નવું ફરસાણ બનાવીને ઠાકોરજીની સેવા ભક્તિ થાય. એટલે સંતોએ કહ્યું હા અમે તરી લઈશું, ચોક્કસ અમને આપો એ સેવા. એટલે ભગત એટલા બધા જ ભક્તો માટેના એક 2 સમોસા, હવે આટલા બધા ભક્તોના 2 સમોસા વિચાર કરીને એને તરવાના. એટલે આવીને વાત કરી કે આવી રીતે સેવા ભક્તિ મળે છે, આપણે તળી શકીશું? ખુદ વખત તરી શકાય ને કે સેવા મળે એટલે લઈ લો કે છે આપણે 100% તરી કાઢીશું. ભગત તો જાતે તે તવા પર બેસી ગયા. આ ખાતમુહૂર્તનો દિવસ એના આજુબાજુના ભક્તોએ યુવકોએ બહુ વિનંતી કરી, ગોરધન બાપા અમે તરી કરીશું, 100% તરી કરીશું, તમે 1 સેકન્ડ પર તો વિચાર ના કરશો, પણ તમે મહાપૂજાની ફી ભરી છે, તમે 100% મહાપૂજા બેસો એવી અમારી પ્રાર્થના છે. 2 જણ 5 જણ 10 જણ 15 જણ બધા બહુ રિક્વેસ્ટ કરી, ના મને. એ છેક છેલ્લા સંતોને મળ્યા એ યુવકો કે ગોરધન બાપાની આટલી ઉંમર થઈ છે, તબિયત પણ સારી નથી ને કેટલા બધા કલાકથી આ તવા પર બેઠા છે, સમોસા તરફ ઊભા નથી થતા, તમે કહેશો તો મહાપૂજા બેસવા જશે કે. એટલે સંતો કે યાર નહીં માને, કે ભગત તો નહીં માને એવો છે કે. પણ આ દીકરાઓનું દિલ એવું હતું, રડીને પ્રાર્થના હતી. એટલે સંતો 2 સંતો ગયા, અનુગ્રહ સ્વામી સંતો, અને 2 હાથ જોડીને વિનંતી કરી કે બાપા કે ડાયરેક્ટ કહીશું તો નહીં માને. એટલે એમને વિચારીને કહ્યું કે બાપા જ્યારે હરિધામનું ખાતમુહૂર્ત થયું ત્યારે તમે હતા? તો કે ના. ત્યારે એની પૂજા વિધિ હતી ત્યારે તમે બેઠા હતા? તો કે ના. તો કે ઐતિહાસિક પ્રસંગ હતો નહીં એમ કહી તે વખત અમે એમાંની થોડી વાતો કરી. અને આ વખત કે બીજો ઐતિહાસિક પ્રસંગ છે કે હા ઐતિહાસિક પ્રસંગ કે પ્રભુ હાજર છે ને જે ખાતમુહૂર્તની વિધિની પૂજા થાય છે, તો બધા જ મુક્તોની સંતોની અમારી બધાની પ્રાર્થના છે કે આપ ત્યાં મહાપૂજા વિચારો. અને અમે અહીંયા બેઠા છે આ નહીં પૂરું થાય ત્યાં સુધી હું અહીંથી જવું નહીં કે તમે એ ચિંતા છોડ દો કે, પણ તમે ત્યાં મહાપૂજાની વિધિમાં બેસો એ અમારી બધાની પ્રાર્થના છે. 2 હાથ જોડીને ગોરધન બાપાએ એટલું કહ્યું કે સ્વામી આ સમોસા તરવાની સેવા ભક્તિ કે ફરસાણની સેવા ભક્તિ મને વર્ષોથી હરિપ્રસાદ સ્વામીજીએ સોંપી છે. સાચી વાત? તો કે હા. અત્યારે પ્રભુ સાહેબ સોંપી? તો કે સાચી વાત? તો કે હા. આ સમોસા તરાઈને જશે એ ઠાકોરજી જમશે? તો કે હા જમશે. પ્રભુ સાહેબ જમશે? તો કે જમશે. મારા સંતો બહેનો જમશે? તો કે જમશે. મારા ભક્તો જમશે? તો કે હા. મારા યુવકો જમશે કે જેને હરિપ્રબોધમ ધામ માટે કે હરિપ્રબોધમ પરિવાર માટે કે પ્રભુ સાહેબ માટે આખી જિંદગી સમર્પિત કરી દીધી, કશું વાલું રાખ્યું નથી, એવા ભક્તો જમવાના? તો કે હા. તો કે આનાથી વિશેષ મોટી મહાપૂજા કઈ ધરતી પર કે આના આત્મબુદ્ધિ ને પ્રીતિનો સત્સંગ કહેવાય સાહેબ છે. આપણે એવા સમાજની વચ્ચે બેઠા છે, એની હુંફથી તારા મુક્ત સમાજની હુંફથી મૂર્તિ કેવું થાય છે તન. હવે આ મૂર્તિઓથી તો થાય જ છે, પણ આ સમાજ એવો મળ્યો છે આપણને, એની તપસ્યાના ફળ સ્વરૂપે એના આશીર્વાદના ફળ સ્વરૂપે એવો સમાજ મળ્યો છે કે એના દિલથી ગુણાનું વાત કહીએ, એની ચરણરત થવાનો સંકલ્પ કરીએ, એનો મહિમા સમજીએ, એના દાસ થવાનો સંકલ્પ કરીએ, ઓટોમેટિક મૂર્તિનું જતન થયા કરે એવો સમાજ. એટલે ગુણાતન સ્વામીએ કહ્યું ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. એક એક વાત જ આશીર્વાદ રૂપ છે. ફલાણો નવો પલાણો એનું આપણને શું કામ છે? શું કામ છે ભાઈ? એનાથી કરોડો માઇલ દૂર જ રહો. જેને જે કરવું એ કરે, મારે શું કરવું છે, મારું ડેસ્ટિનેશન ક્લિયર હોવું જોઈએ બસ. કેવા પુરુષ મળ્યા છે, કેવા સંતોનો સમાજ છે, કેવા ભક્તોનો સમાજ છે એની વાત. કે વર્ષો પહેલાં 2020નો સમયો કરવાનો બધાને જબરજસ્ત ઉમંગ હતો. અને આટલો મોટો સ્વામીજી કહેતા કે જિંદગીનો છેલ્લો ફંક્શન આટલું મોટું કરવું છે એવું સ્વામીજી અનેક વખત કહેતા. એટલે 25-30 સંતોએ બહુ દિલથી નક્કી કર્યું હતું કે એટલું બધું ગ્રાઉન્ડ ઓપનિંગ કરીએ સેરેમની એનું કે આખી દુનિયા જોતી રહી છે એમ કે પ્રભુ હરિપ્રસાદ સ્વામીને યોગ કાર્યની જબરજસ્ત ઝાંખી થાય. હરિપ્રસાદ સ્વામી અનબિલિવેબલ કામ કર્યું છે એનું બધાને ખ્યાલ આવે એટલે જબરજસ્ત ઓપનિંગ કરવું છે. એટલે 4 મહિનાથી દરરોજ જે મિટિંગ કરીને જબરજસ્ત પ્લાનિંગ કરતા હતા બધા. દરરોજ બધા વડીલોને એની અપડેટ આપે, એના માટે જુદી જગ્યા સાઇન કરી હતી, એના માટેની તમામ વ્યવસ્થાઓ બધી જ જે કંઈ થાય એ તમામ વ્યવસ્થા શું શું જોઈએ છે શું નહીં જોઈએ એ બધી જ વસ્તુ એડવાન્સ મિટિંગો કરી અને બધા વડીલોનું એપ્રુવલ લઈ અને પછી એ પ્રવૃત્તિ ચાલુ કરી હતી. 3-3.5 મહિના સુધી
ખૂબ મહેનત કરીને આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ, રેકોર્ડિંગ તૈયાર થઈ ગયું, A to Z તમામ પ્રકારનો 3 કલાકનો પ્રોગ્રામ. એટલે બધાની આંખમાં હર્ષના આંસુ આવી જાય એવો જબરજસ્ત ગુરુભક્તિ અદા કરવાનો પ્રોગ્રામ તૈયાર થઈ ગયો. અને સમયો ચાલુ થવાના અઠવાડિયા 10 દિવસ પહેલાં વારાફરતી વડીલો એક જણને બોલાયા અને કહ્યું કે પ્લાનિંગ બહુ સરસ છે, ખૂબ સરસ છે, કે પણ આપણે જે જગ્યાએ નક્કી કર્યું છે આઉટડોર કરવાનું એ આપણાથી નહીં થઈ શકે. એક કરીને એ કહેવાની શરૂઆત કરી. બધા ડિસ્ટર્બ થઈ ગયા. નેચરલ જ છે કે 3.5 મહિનાની મહેનત, અદ્ભુત ગુરુભક્તિ અદા કરવા માટેનો સંકલ્પ, અને બધું સ્ક્રિપ્ટ તૈયાર, રેકોર્ડિંગ તૈયાર, બધા જ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયા, એની પ્રેક્ટિસ તૈયાર થઈ ગઈ, ડ્રામા તૈયાર થઈ ગયા, સ્કેટ તૈયાર થઈ ગઈ, ડાન્સ તૈયાર થઈ ગયા, બધું જ તૈયાર થઈ ગયું. છેલ્લી મિનિટે કંઈક આઉટડોરમાંથી ઇન્ડોર કરવાનું છે. આ ફંક્શન આપણે ઓગણ જ કરો ને એ જ ફંક્શન હોલમાં કરો, એમાં કેટલો બધો ડિફરન્સ હોય, એના માટે જે બંનેનો વિચારોનો એંગલ જ આખો બદલાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થાય. રાત્રે કરવાનું ફંક્શન દિવસે કરવાનું થાય, કેટલું બધું આખું એંગલ જ ચેન્જ થઈ જાય એનું. એટલે બધા બહુ ડિસ્ટર્બ થઈ ગયા. ત્યારે નિરાધારનો આધાર કોણ? પ્રબોધ સ્વામી. ક્યાં જાય? સ્વામીજીને તો કહેવાય ને, એમનો સમય હતો. એટલે બધા જ ગયા ભેગા થઈને પ્રબોધ સ્વામી પાસે, અને પ્રબોધ સ્વામીને આખી વાત કરી. કેવા પુરુષની આપણને ગોદ મળી છે ને, અને કેવો સત્સંગ કરાવવા માંગે છે આપણી પાસે, બહુ સમજવાની જરૂર છે. આ એક પ્રસંગ લઈને આપણે અહીંયાથી જઈશું તો એ ઘણું છે. આખી બધી માંડીને 20-25 મિનિટ સુધી જે કંઈ તૈયારી થઈ હતી, બધાનું કન્સલ્ટ લઈને તૈયાર થઈ, બધાના કમિટમેન્ટ સાથે વાત થયા પછી તૈયારી ચાલુ કરી હતી. આખી સ્ક્રિપ્ટ તૈયાર. સ્ક્રિપ્ટના એ 5 મુદ્દા પર જે કરવાનું હતું એ બધું પ્રભુસાએ જ આપેલું હતું કે આ લેવાનું, આ લેવાનું, આ લેવાનું, આ પ્રસંગને આવી રીતે ઉપસાવવાનો. પ્રભુસાઈ કે હરિપ્રસાદ યોગ કરીને આવી રીતે બધું જ એમની સ્ક્રિપ્ટ હતી એમ. અને આટલી બધી તૈયારી એમને A to Z ખબર હતી એમ. કેન્સલેશન થયું એટલે બધા એમની પાસે પહોંચ્યા. 25-30 મિનિટ સુધી આખી દિલથી બધી વાત કરી. પ્રભુસાઈ પાસે બધા રડી પડ્યા સંતો કે આવી પરિસ્થિતિ થઈ અને અમને કહેવાય કે આ જગ્યાએ સમયો નહીં થઈ શકે ઓપનિંગ. આ બધું તમારે સભા મંડપમાં કહ્યું છે, ઇન્ડોર કરવાનું છે, અને આ જ રીતે જે ડેકોરેશન કર્યું છે એની સાથે આ સ્ટેજ ઉપર તમારે પરફોર્મ કરવાનું છે. જે કરવું એ કરો એમ. આપણી પાસે કોઈ આવે તો આપણે શું કરીએ? શું કરીએ? અને ગુરુ ગુણાતીત શું કરે છે? આપણા પ્રાણધાર પુરુષ શું કરે છે? એની વાત છે. કેવો સુહૃદ ભાવના કાયદાથી જીવાડવા માંગે છે એની આ વાત છે. પ્રભુ સ્વામી એક જ લીટી કહી, એક જ લીટી કે જે દિવસથી તમે સ્ક્રિપ્ટની આ વિચાર આવ્યો તમને કે અમારે અદ્ભુત ઓપનિંગ સેરેમની કરવીને ગુરુભક્તિ અદા કરવી છે, હરિપ્રસાદ યોગ કાર્યને સમાજના ફલક, વિશ્વના ફલક પર મૂકી દેવું છે, એના માટે જેટલી કંઈ તૈયારી કરી એ આજ દૂર સુધીની બધી જ સેવા હરિપ્રસાદ સ્વામીએ સ્વીકારી લીધી છે. પહેલી લીટી શું કહ્યું? આજ દિન સુધીની તમામ સેવા ભક્તિ હરિપ્રસાદ સ્વામીએ સ્વીકારી લીધી છે. હવે એની અંતરની પ્રસન્નતા માટે બધું જ ભૂલી જઈને આપણે ઇન્ડોરમાં કરવાનું છે, સહજાનંદ સ્વામી મહારાજની જય. 1 સેકન્ડમાં હું મનાઈ દેવું કે તમારી સંપૂર્ણ સેવા ભગવાને સ્વીકારી લીધી છે. એ પરાવાણીનો નાદ કેવો હશે અને સાધકો સામે બેઠાને વિશ્વાસ કેવો હશે પ્રબોધ સ્વામી માટે. બંને વસ્તુ પેરેલલ વિચારો. અને ત્રીજી બાજુ કોઈની નેગેટિવિટીમાં પડ્યા સિવાય, અને આ ડિસિઝન લીધું સાચું ખોટું કશું વિચારાયા સિવાય, અને કહ્યું કે આ જ વસ્તુ આપણે કહો છે સુરત ભાવને આત્મીયતાનો કાયદો. એ જે પ્રબોધ સ્વામીજી આપણને માવતરની ગોદ મળી છે, અનંત બ્રહ્માંડમાં આપણા જેવા બીજા કોઈ ભાગ્યશાળી નહીં. બીજાને ભાગ્યશાળી માનવા એ ધરતીની મોટામાં મોટી ભૂલ છે. આપણે આવો કોક સત્સંગ કરવો છે. બસ આવી કોઈક આત્મબુદ્ધિને પ્રીતિ તરફની આપણે યાત્રા કરવી છે. નક્કી કરેલું તો બધું કરી જ દઈએ છીએ, આપણે કરી દઈએ છીએ જે નિશ્ચિત કરેલી વસ્તુ. અને મેં નક્કી કરેલું હોય એટલે મારી 100% એફર્ટ્સ એમાં જ હોય. 100% એફર્ટ્સ હોય. હોય કે ના હોય? નમનભાઈ નક્કી કર્યું હોય, ડૉક્ટરે નક્કી કર્યું હોય, તો આપણે 100% એફર્ટ્સ કદાચ એમાં ના પણ હોય. આપણે મનબુદ્ધિ એટલા કન્વિન્સ ના પણ થયા હોય, પણ મેં નક્કી કર્યું હોય એટલે હોય 100% આપણી એફર્ટ્સ એમાં હોય. એમ આપણી જાતેના જે સાધકો છે, આપણા સાથી મિત્રો છે, એની સાથે રહીને આપણે
એના સથવારે આપણે આત્મબુદ્ધિને પ્રીતિથી દોડીએ ને, એ વસ્તુ સાચા અર્થમાં સ્વામીજી મહારાજને આપણા સૌ પાસે કરાવવા માંગે છે. બસ દિલથી, ભગવાનના ભાવથી આપણે આ રીતે સત્સંગને ભક્તિ કરીશું તો ભગવાનની સાચી અંતરની પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરી શકીશું. આપણે એ વસ્તુ જીવનમાં આત્મસાત કરવાનું ભૂલવા જ નથી. ક્યારેય એ વસ્તુ ભૂલવી નથી. એક નાનકડી વાત કરું. સ્વામીજી વર્ષો પહેલાં તરસાલી એરિયામાં હરિપ્રસાદ સ્વામી થાળ કરવા પધારવાના હતા. વર્ષો પહેલાં 865 નંબરનું મકાન એ તરસાલી એરિયાનું, આખી બધી કોલોની જેવી હતી, આખી એક સરખી મિડલ ક્લાસ ફેમિલી માટેની કોલોની હતી. અને ત્યાં સ્વામીજીનો થાળ હતો. કોઠારી સ્વામીજી ત્યાં આગળ પ્રાદેશન તરીકે કામ કરતા હતા. અને 865 નંબરના ઘરમાં એ દિવસે સ્વામીજીનો થાળ હતો. એટલે ભક્તો ત્યાં આગળ પહોંચી ગયા. 865ની જગ્યાએ 856 નંબરના મકાનમાં બીજું તો કોઈ આવેલું હતું નહીં. એ મકાનમાં ત્યાં આગળ પહોંચી અને રસોઈની શરૂઆત શ્યામજીએ કરી અને કોઠારી સાહેબ થોડી વાર પછી પધાર્યા. એટલે પહેલાં લોકો તો ખાનદાન માણસ કે એક પછી એક આ પછી આવવા માંડ્યા, રસોઈ બનાવવાની શરૂઆત કરવા માંડ્યા. એમાં કોઠારી સ્વામી પધાર્યા. પહેલાં તો લોટરી જેવું જ લાગ્યું કે આ શું થઈ રહ્યું. પહેલાં તો કે સમજાયું ના કે આ શું થઈ રહ્યું છે. અને મારી ઘેર કઈથી હરિપ્રસાદ સાહેબ, એને ખબર પડી કે હરિપ્રસાદ સ્વામી આવે છે. એની જિંદગીનું મોટું ભાગ્ય એને માની લીધું. સ્વામીજી માટે બહુ સાંભળ્યું હશે એટલે એને પોતાની જિંદગીનું ભાગ્ય માની લીધું કે સ્વામીજી મારી ઘરે આવે છે. પેલી રસોઈ બનતી હતી 65 નંબરમાં, થઈ ગયું 56 નંબરમાં, 856 નંબરમાં રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ. કોઠારી સ્વામી આવી ગયા. એમને પેલા અમિતબેન બિહાર દીધા. મહિમાની વાતો ચાલુ કરતી હતી કે સ્વામી થોડી વારમાં જ પધારશે, ત્યાં સુધી એમને સમય પસાર કરવા હતા. પેલી બાજુ રસોઈ બનતી હતી. આ બધી વસ્તુ થઈ ગઈ એમ. એટલે કોઠારી સ્વામીજી બધી વાત એમની સાથે બેસીને વાત સમજી લીધી. કોઠારી સાહેબ ગોષ્ઠી કરી, આનંદ કર્યું. સ્વામીજી પધાર્યા. એટલે એ પરિસ્થિતિમાં કોઠારી સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, આ જે પરિવાર છે બહુ ખાનદાન છે, બહુ ભક્તિ પ્રધાન પરિવાર છે, પણ એ પરિવારમાં કોઈ દીકરા દીકરીઓ નથી, તમે આશીર્વાદ આપો એમ. એટલે સ્વામીજી અમિતભાઈને બોલાવીને આશીર્વાદ આપ્યા. અને એમને 2 ભૂલકાઓના એમની ઘરે જન્મ પણ થયા. પણ એમને સ્વામીજીએ એમના મિસિસે થોડા દિવસ પહેલાં દર્શન આપ્યા. અને દર્શન આપીને કહ્યું કે પોતે હરિકૃષ્ણ મહારાજને વડતાલ સંસ્થામાં માનતા હશે. બેન નિષ્ઠાવાળા બાઈ વડતાલ સંસ્થામાં માનતા હશે. અને દર્શન આપીને કહ્યું કે 2 ભૂલકાઓનો આપણી ઘેર જન્મ થશે, પણ એક વસ્તુ જીવમાં પાકી રાખજે કે અમારા ખાતાનો આત્મા હશે, ગમે ત્યારે હું લઈ જઈશ અને એક તમારી સેવા ભક્તિ કરશે. વર્ષો પહેલાં સ્વામીજીએ દર્શન આપીને એ બેનને આવું કહ્યું. અને સંજોગો રાધીને થોડા સમય પહેલાં વારાફરતી 2 દીકરાનો જન્મ પણ થયો. અને એ ફેમિલી અમરીશ બન્યું અને એમને ફાઇલમાં જવાનું થયું શિકાગો. અત્યારે શિકાગો મંદિરે અદ્ભુત સેવા ભક્તિ કરે છે, ખૂબ સુંદર સેવા ભક્તિ કરે છે ત્યાં આગળ. અને ત્યાંથી 10 મિનિટના ડિસ્ટન્સ પર જ રહે છે. અને ગુરુહરિ ત્યાં આગળ એમને ત્યાં જ રોકાય છે. અને ખૂબ સુંદર સેવા ભક્તિ. એક દીકરો ડૉક્ટર થયો છે અને બીજો દીકરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું બહુ સારું આઈટીના ફિલ્ડમાં એને અભ્યાસ કર્યો છે. હમણાં થોડા વર્ષો પહેલાં એ મોટા દીકરાનું મેરેજ થઈ ગયું છે. નાના દીકરાને મેરેજ નહોતું થયું અને ત્યારે સ્વામીજી એને ફરી દર્શન આપ્યા કે અમે તમને વર્ષો પહેલાં કહ્યું હતું કે તમારે એક દીકરો તમારા ખાતાનો આત્મા છે અને બીજો દીકરો અમારો આત્મા છે, ભગવાન ભજવવાના છે. એવું સ્વામીજીએ ત્યાં એમને દર્શન આપ્યા. અને એ દિવસે એ દીકરાએ ભગવાન ભજવાનું સુનિશ્ચિત કર્યું અને દીકરાએ ભગવાન ભજવાની શરૂઆત કરી દીધી એ દીકરાએ. એટલે બધા તો ખૂબ રાજી થઈ ગયા. ભગવાન ભજવાની શરૂઆત કરી દીધી. ત્યારે શિકાગોની ધરતી પર બહુ અભૂતપૂર્વ સેવા ભક્તિ એ દીકરો ત્યાં આગળ કરી રહ્યો છે. અને એક દિવસ ત્યાં આગળ એ દીકરાને શિકાગોની ધરતી પર જ એને ભગવાન ભજવા માટેનું સ્વામીજી આગલે દિવસે દર્શન આપ્યા. એ દીકરાએ સહીશનો દીક્ષા લઈ લીધી અને એને ભગવાન ભજવાની શરૂઆત કરી દીધી. પોતાના ઘરે રહીને દીકરો ભગવાન ભજવાની એને શરૂઆત કરી. અને એ દિવસે સ્વામીજીએ ફરી વખત દર્શન આપ્યા. અને દર્શન આપી અને કહ્યું કે મારા ખાતાનો આત્મા હતો, હવે હું લેવા આવું છું અને હું લઈ જાઉં છું. એ જ દિવસથી એના મધર ફાધરને એને કહ્યું કે સ્વામીજી એવા દર્શન આપ્યા છે. એ જ સેકન્ડે એના મધરે અને ફાધરે બંને કહી દીધું કે આજથી તમે ઠાકોરજીના તો દીકરો મંદિર રહેવા. એ જ દિવસથી એ જ સેકન્ડથી દીકરો મંદિરે રહેવા આવી ગયો. અને આત્મબુદ્ધિની પ્રીતિથી એ દીકરો સત્સંગ અને ભક્તિના માર્ગે જોડાઈ ગયો. વિચાર કરો, આ સમર્પણ કેવું હશે. આખી જિંદગી સમર્પિત થઈને
પોતાના વાલ સિવાય દીકરાને એક જ સેકન્ડમાં આપી દેવાનું એ બહુ અઘરી વસ્તુ છે. પણ આત્મીય સમાજના જીવન મુક્ત એવા છે કે જે હસતા રમતા આનંદ કરતાં કરતાં ભગવાનને પોતાના એકના એક વાલ સિવાય દીકરાને સમર્પિત કરતા ખચકાતા નથી. આ સાચો આત્મબોધ અને પ્રીતિનો સત્સંગ છે. એ દીકરો અત્યારે પણ બહુ સરસ $1.5 $1.25 લાખ ઉપરની જોબ કરતો હશે, મંદિરે જ રહે છે અને સંપૂર્ણ ઠાકોરજીની સેવામાં સમર્પિત થઈને જીવન જીવે છે. આપણે બધાએ એવી રીતે સાચા અર્થમાં એવી કોઈક સેવા ભક્તિ કરવી છે કે જેથી કરીને મોટા પુરુષના હૈયાની વિશે હાસ થાય. છેલ્લે એક પ્રસંગ કહીને મારી સેવા ભક્તિ પૂર્ણ કરો. હમણાં ગુરુહરિ પરદેશ પધારતા પહેલાં હિંચકા પર બિરાજમાન હતા અને બધાના દર્શનના દાન આપતા હતા. એ હિંચકે બિરાજતા હતા, વારાફરતી બધા ભક્તો દર્શન કરતા હતા અને ગુરુહરિના આશીર્વાદ લેતા હતા. એ બધી પરિસ્થિતિમાં એક ભૂલકાએ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી કે સ્વામીજી, મારો જન્મદિવસ છે, આપ કંઈક એવા સરસના આશીર્વાદ આપો કે આપને ગમે છે એવું સરસનું અમારું જીવન થાય. એ પ્રાર્થના કરતાં એ દીકરાને વિશેષ બહુ ધાર્મિક દીકરો હશે, બહુ આત્મીય દીકરો હશે, સાચા આત્મબુદ્ધિને પ્રીતિથી સત્સંગ કરતો એ મુંબઈનો દીકરો હશે, એનો જન્મદિવસ હતો. એટલે હરિપ્રિય સાહેબને વિચાર્યો, એટલે હરિપ્રિય સાહેબે કહ્યું કે આ દીકરાનો જન્મદિવસ છે અને સ્વામીજીના દર્શન કરવા લઈ જઈએ. એ હિંચકા પર સ્વામીજી બિરાજમાન હતા અને ત્યાં આગળ ગુરુના દર્શન કરવા માટે હરિપ્રિય સ્વામીએ એ ભૂલકાને લઈને વિડીયો કોલ પર દર્શન કરવા ગુરુહરિ પાસે લઈ ગયા કે આજનો જન્મદિવસ છે, સ્વામીજીને આશીર્વાદ આપો કે એ દીકરો તમારી પાસે કે આશીર્વાદ માગવા માગે છે. એટલે મુંબઈના દીકરા ગુરુહરિ પાસે આવ્યા, એ વિડીયો કોલ પર દર્શન કરાયા અને હરિપ્રિય સાહેબે કહ્યું કે બેટા તું પ્રાર્થના કરી લે, ગુરુહરિના આશીર્વાદ લઈ લે. એટલે દીકરાએ દિલથી અંતરથી સંકલ્પ કરીને પ્રાર્થના કરી કે સ્વામીજી મારી પર એવો આશીર્વાદ આપો કે સાચામાં આપને ગમે છે એવું મારું જીવન બને. અને બીજી પ્રાર્થના કરતા દીકરો એવો બોલ્યો કે સાચા તો મારો જીવ સત્સંગી થાય. જેમ ભગતજી મહારાજે ગુણાતાન સાંઈ પાસે માગ્યું હતું એમ હું આપની પાસે માગવા માગું છું કે સાચા તો મારો જીવ સત્સંગી થાય એવા કંઈક આજે મને રૂડા આશીર્વાદ આપો ને આપની મૂર્તિના સુખે સુખ્યો થઈ શકો. કેવો ભગત હશે અને કેવી દિલની પ્રાર્થના હશે. એનો આદર્શ કેવો છે કે ગુરુ ગુણાતીત પાસે ભગતજી મહારાજે જેમ આદર્શ રાખ્યો અને ગુણાતાન સાહેબને અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરી સાચો જીવ સત્સંગી થાય એની વાત કરી, તો એવી જ પ્રાર્થના આ દીકરાએ કરી. ત્યારે ગુરુહરિએ ખૂબ પ્રસન્નતા બતાવી, એની પ્રાર્થના સાંભળી અને એક જ લીટી બોલ્યો કે એના માટે ભગવતીની ગોદમાં સમય જવું પડે. ભક્તિપ્રિય સાહેબ હરિપ્રિય સાહેબને તમને ગોદ મળી છે, એની પાસે એનો એવો વિશ્વાસ સંપાદિત કરો કે તમારી પર અબાધિત અધિકાર કરી શકે, તમને ટોકી વળી ધડકી શકે. એવું કરીશું ને તો જ આપણે સાચા આત્મા આત્મબુદ્ધિને પ્રીતિનું સત્સંગને સાચા આત્મા આપણે સત્સંગી બની શકીશું. તો આજના મંગલકારી શુભ દિવસે આપણે અંતરથી દ્રઢ ઠરાવ કરીએ કે મારે આત્મબુદ્ધિને પ્રીતિનો સત્સંગ કરવો છે, મારે સાચા આત્મા મારા જીવને સત્સંગી કરવો છે. તો બ્રહ્મવિહારી સ્વામીજી જેવા ભગવદીય સંત આપણને ભગવાને કરુણાઈ કરીને આપ્યા છે કે જેના જીવમાં એવો દિલથી સત્સંગ છે અને એની કથાવાર્તા દ્વારા આપણા આત્માનું જતન કરતાં એ આપણને આત્મબુદ્ધિને પ્રીતિના સત્સંગના માર્ગે ખૂબ સહજતાથી અદ્ભુત કથાવાર્તાના સ્વાધ્યાય ભજન દ્વારા દોરી રહ્યા છે. ત્યારે આપણે સાચા અર્થમાં એવો આત્મબુદ્ધિને પ્રીતિનો સત્સંગ કરી શકીએ. અને છેલ્લી મારે એક નાનકડી વાત કરીને મારી સેવા ભક્તિ પૂર્ણ કરીએ. મારી જિંદગીની એક અદ્ભુત ને અવિસ્મરણીય સ્મૃતિ કે સ્વામીજી એડમન્ટનથી કેલગરી પધારતા હતા. એકદમ ઓલ ઓફ સડન 6-7 કલાક માટે જવાનું નિશ્ચિત થયું. એકદમ જ નક્કી થયું. આપણને એવું લાગે કે આ કોઈ પ્રોગ્રામ જ નહોતો, પ્રી પ્લાન જ નહોતો, અચિંતા જમીન જોવા માટેનું નિશ્ચિત થયું અને સ્વામી સાથે પ્લેનમાં જવાનું થયું. ત્યાં ઉતર્યા ત્યારે તો ખબર પડી કે બે ભગતો મળ્યા કે હમણાં 3 મહિના પહેલાં સ્વામીજીના દર્શન કરવા માટે એ એવડી આવ્યા હતા અને સ્વામીજીના દર્શન કરીને આશીર્વાદ લઈને એ કહેતા હતા કે સ્વામીજી હવે અમે કેલગરી જઈ રહ્યા છીએ, હવે આવતીકાલે અમારે ત્યાં કેલગરી જવાનું અમારું ફ્લાઇટ છે. ત્યારે સ્વામી કંઈક ચિંતા ના કરશો કે 3-4 મહિના પછી આપણે કેલગરી ભેગા થઈએ છીએ. હવે એ તો કોઈને ખબર જ નહોતી કે સ્વામીજી આવા આશીર્વાદ આપ્યા હતા અને કેલગરી ભેગા થવાના હતા. સ્વામીજીએ તો એડવાન્સમાં જ કહી રાખ્યું હતું, આપણને ખબર નહોતી એમ કે સ્વામીજી કેલગરી પધારવાના હશે. એ વખતે પ્રોગ્રામ જ નિશ્ચિત નહોતો અને સ્વામી સાથે પ્લેનમાં કેલગરી એડમન્ટનથી જવાનું, કેનેડા જવાનું થયું એમ. અને ત્યારે પ્લેનમાં સ્વામીજીને પ્રાર્થના કરતાં એક જ લીટીની પ્રાર્થના કરી કે આપ એવું કહો છો કે 25 વર્ષનું યોગ કાર્ય 5 વર્ષમાં પૂરું કરી દેવું છે. 25 વર્ષનું આપનું યોગ કાર્ય છે એ હવેના 5 વર્ષમાં પૂરું કરી દેવું છે. તો અમે એવું શું કરીએ કે આપને ગમે છે એવા નિમિત્ત બની શકીએ.
અમે એવું શું કરીએ તો આ 5 વર્ષના યોગ કાર્યમાં નિમિત્ત બનવાનું, એ સ્વાધ્યાય ભજનનું હોય કે મિશન ડબલનું હોય, એ હરિપ્રબોધમ ધામનું હોય કે ભગવાનના સંબંધવાળા ભક્તોના દાસના દાસ થઈ જવાનું, જે કંઈ યુગ કાર્ય છે આપનું, એ 5 વર્ષમાંથી 2 વર્ષના વાણા તો વહી ગયા છે, 2.5 વર્ષના, 2.5 વર્ષમાં પૂરું કરવાનું છે. આપ કંઈક કરુણા વરસાવો એવી દિલથી અંતરથી પ્રાર્થના છે. ત્યારે અમારે શું કરવું જોઈએ? ત્યારે ગુરુહરિએ બહુ અદ્ભુત વાત કરતા 3 મુદ્દા કહ્યા. એ 3 મુદ્દામાં ગુરુહરિએ બહુ અદ્ભુત વાત કરતા એવું કહ્યું કે પહેલાં તમે વાણી એવી ઉચ્ચારજો, જો તમારે ખરેખર યોગ કાર્યમાં નિમિત્ત બનવું છે તો વાણી એવી ઉચ્ચારજો કે જેનાથી કરીને કોઈને દુભાય નહીં અને કોઈ આપણાથી સત્સંગથી દૂર ના જાય, કોઈનો ઈગો હર્ટ ના થાય, એવી બિલકુલ વાણી ના ઉચ્ચારીએ. આ પહેલો સંકલ્પ સ્વામીજીએ કહ્યો. બીજું કહ્યું કે બોલવા, ચાલવા, ખાવા, પીવામાં બધામાં દાસત્વ નહીં કરવું જોઈએ. પહેલી વસ્તુ શું કહી સ્વામીજીએ કે વાણી, એ વાણી એવી છે કોઈ ભૂલથી દુખાય ના અને કોઈ આપણાથી દૂર ના જવું જોઈએ. બીજી વસ્તુ કે હલવા, ચાલવા, બોલવા, ખાવા, પીવામાં દાસત્વ નીતરવું જોઈએ. અને ત્રીજી વસ્તુ સ્વામીજીએ કહી કે તોહીના મંગલકારી પોકારથી 24 કલાકની હરેક સેકન્ડ જીવાવું જોઈએ. આવા 3 સંકલ્પ હશે તો સાચા અર્થમાં આપણે મોટા પુરુષના યોગ કાર્યમાં નિમિત્ત બની શકીશું. તો ભગવદીના સથવારે આપણે આવી રીતે આવી વાણી ઉચ્ચારીને અરસપરસના તોહીના પોકારે દાસના દાસ થઈને જીવવા માટેના અંતરના દ્રઢ સંકલ્પ સાથે જીવીને મોટા પુરુષના યોગ કાર્યમાં નિમિત્ત બનવાનો અંતરથી દ્રઢ ઠરાવ કરી શકીએ. એ માટે મહારાજને સ્વામી મને આપણને સૌને ખૂબ ખૂબ બળદુની શક્તિ આપે, એ જ પ્રાર્થના સૌને અંતરના. જય સ્વામી.